સમાચાર અમદાવાદમાંથી કે જ્યાં સાબરમતી નદી મુદ્દે હાઈકોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા। એએમસીની તપાસમાં નદી સુધી પહોંચ્યું સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી એકદમ શુદ્ધ। પ્રદૂષણ કંટ્રોલ બોર્ડની તપાસમાં પાણી અત્યંત પ્રદૂષિત હોવાનો રિપોર્ટ આવ્યો છે। એક જ સ્થળેથી લેવાયેલા સેમ્પલના રિપોર્ટમાં વિરોધાભાસ કઈ રીતે હોઈ શકે તે એક સૌથી મોટો સવાલ છે। પાલિકા પોતાની કામગીરી અંગે પોતાની જ પીઠ થપથપાવી રહી છે। નદી એટલી પ્રદૂષિત છે કે નદીમાં ઓક્સિજનનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે। નદીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટતા માછલીઓ પણ મરી રહી છે। સામાન્ય રીતે ક્રિટિકલ સિચ્યુએશનમાં માણસને ઓક્સિજન આપવામાં આવતો હોય છે જેનાથી તેનો જીવ બચી શકે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાપના કારણે એવું કરવું પડ્યું કે સાબરમતી નદીમાં ઓક્સિજન બોટલ મૂકવા પડ્યા। આ જ પ્રકારની એક જાણકારી સાબરમતી નદી પ્રદૂષણ મામલે ચાલતી જાહેર હિતની અરજીમાં હાઈકોર્ટના ધ્યાને મૂકવામાં આવી છે। કોર્ટ મિત્ર હેમાંગભાઈ શાહ આપણી સાથે હાજર છે, સીધા તેમની સાથે વાત કરીશું। સર, કેટલીક બાબતો છે જે હાઈકોર્ટના ધ્યાને મૂકવામાં આવી છે, શું અગત્યની બાબતો છે? ખાસ કરીને આજે જે સાબરમતી રિવરફ્રન્ટ પાસે એએમસીએ ઓક્સિજનના બાટલા મૂક્યા હતા। આનો મતલબ એ જ છે કે સાબરમતી રિવરફ્રન્ટ પાસે જે પાણી એકઠું કર્યું છે તો એમાં ઓક્સિજનનું લેવલ છે જ નહીં। આ એટલે થાય છે કેમ કે નાઇટ્રોજન અને ફોસ્ફરસની ક્વોન્ટિટી જે છે એ વધી ગઈ છે। આ ક્યારે વધે? જ્યારે અનટ્રીટેડ સુવેજ પાણી છોડવામાં આવે કે પાર્શલી ટ્રીટેડ પાણી, ગંદુ પાણી રિવરફ્રન્ટમાં છોડવામાં આવે છે। સેકન્ડલી કે ઘણા બધા ઇલીગલ આઉટફોલ્સ છે હજી જેનું અસેસમેન્ટ થઈ નથી શક્યું કેમ કે સીટીપીઝ હવે લાઇન પર આવી ગયા છે, એસટીપીઝને હવે લાઇન પર લાવવાની જરૂરત છે। પછી જે ઇલીગલ આઉટફોલ્સ છે એને કરવામાં આવશે અને પછી એટલે ત્યારે જ જઈને આ રિજુવિનેશનનું આખું પ્રોસેસ ચાલુ થશે। પણ જ્યાં સુધી હવે એએમસી આ એસટીપીના બાબતમાં કંઈ કરશે નહીં કે પછી એનું આ જે ઓક્સિજન લેવલ મેન્ટેન કરવાનું હોય છે, એરિએશન પ્લાન્ટ્સ નાખવાના હોય છે, તો એ પણ નથી કર્યું। આજે 1-1.5 વર્ષથી હું જોઉં છું કે એરિએશન ત્યાં થતું જ નથી, કે જેના કારણે પાણી એકચ્યુઅલી ઉપર ફ્લો કરવું પડે, એનો થ્રો કરવું પડે, તો એ નથી થતું। એટલે ખાસ કરીને એક દિવસ જે ગટરના પાણી, સિવેજના પાણી છે તે શહેરમાં ફરી વળશે, તેનું પૂર આવશે, તે પ્રકારની ટિપ્પણી પણ જે ખાસ છે તે કરવામાં આવી છે। આ ઉપરાંત જે ઓક્સિજન મૂકવામાં આવ્યું છે, ખાસ એના પર હું પૂછવા માંગીશ કે આ ખરેખર કેટલું અસરકારક છે? ઓક્સિજન જે મૂક્યું છે એ તો એસઓએસ બેસિસ ઉપર છે। હવે અમારા જે એન્વાયરમેન્ટ એક્ટિવિસ્ટ છે, જે જોઈન્ટ ટાસ્ક ફોર્સમાં પણ છે, રોહિત પ્રજાપતિ, એને પણ ઇન્સ્પેક્શન કર્યું છે, તો એને પણ કીધું કે આ 5 જગ્યાએ એ લોકોએ ઓક્સિજનના બાટલા મૂક્યા છે, પણ હવે આટલી મોટી નદીમાં તમે 5 જગ્યાએ મૂકો એટલે ટોટલ તમે 10 સિલિન્ડર્સ મૂક્યા, હવે 10 સિલિન્ડર્સ કેટલા અસરકારક થવાના એવું છે। જે રીતે સતત સાબરમતી નદી પ્રદૂષણ મામલો હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે, કામગીરીના મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ અનેક આવા દાવાઓના જ કારણે સાબરમતી નદી સતત ને સતત વધુ પ્રદૂષિત થઈ રહી છે અને તેના જ કારણે હવે ઓક્સિજન સપ્લાય કરવાની પણ જરૂર હાલ પડી છે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।